નમસ્કાર મિત્રો, યસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે એસએમસી ક્લર્ક ભરતીમાં એમસીક્યુની સિરીઝમાં આગળ વધીએ છીએ અને જેમાં આપણે એમસીક્યુ 30 એમસીક્યુ જોવાના છે જીસીએસઆરના ગુજરાત મુલકી સેવા નિયમો જે 2002માં છે, જે 6 નંબરનું એમસીક્યુ સિરીઝ છે, જેમાં તમે 150 જોઈ ગયા હશો અને જો જોવાનું બાકી હોય તો તમે એને જોઈ શકો છો। એ તમામે તમામ એમસીક્યુ એ બિન સચિવાલય કે જીસીએસઆર, સરકારી લેખન પદ્ધતિ કે જીપીએમસીના તમામે તમામ એમસીક્યુ તમને યસ એકેડમી ગુજરાત એક્ઝામ ચેનલમાં મૂકવામાં આવેલા છે। 150 ક્વેશ્ચનો, બાકીના 30ની સિરીઝ આ જ ચેનલમાં ચાલુ છે, બરાબર છે મિત્રો। તો જેમના પણ કોઈપણ રીતના તમારી સામે આ વિડીયો આવ્યું હોય અને તમે એમસીક્યુ કરો છો એસએમસી એક્ઝામ કે અન્ય એક્ઝામો માટે, તો યસ એકેડમી ગુજરાત એક્ઝામ ચેનલમાં જાઓ, એ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને એની અંદર 150 ક્વેશ્ચનો છે એ તમે પૂરા કરો, બરાબર છે। એના પછીના ક્વેશ્ચનો કન્ટિન્યુ તમને પાછા મળતા રહેશે। ચાલો શરૂ કરીએ। ગુજરાત મુલકી સેવા નિયમ 2002 મુજબ જીસીએસઆરમાં ક્વેશ્ચન છે, દૈનિક ભથ્થું ક્યારે મળવાપાત્ર થાય? દૈનિક ભથ્થું ક્યારે મળવાપાત્ર થાય? તો દૈનિક ભથ્થા બહુ બધા ભથ્થા હોય છે। તમે જોશો તો ટોટલ આપણે વાત કરીએ 8 ચેપ્ટર છે આ સબ્જેક્ટમાં, ટોટલ 8 ચેપ્ટર છે, એમાં એક ભથ્થા નામનું પણ ચેપ્ટર છે। તો બહુ બધા એલાઉન્સીસ, એક્સ્ટ્રા સેલેરીની સાથે સાથે ઘણી બધી વસ્તુઓ મળતી હોય છે। એમાંનું એક પૂછે છે કે દૈનિક ભથ્થું ક્યારે મળવાપાત્ર છે? તો દૈનિક ભથ્થું જે મળે છે એ જરૂરી મુસાફરી કરવી પડે ત્યારે તમને મળે છે। દૈનિક ભથ્થું જરૂરી મુસાફરી કરવી પડે ત્યારે જ એ તમને મળે છે, એના સિવાય મળતું નથી। પછી અલગ અલગ ટાઈપના ભથ્થાઓ છે। તમે જો એ ચેપ્ટર કમ્પ્લીટલી વાંચ્યું હશે તો જ તમને ખ્યાલ આવશે કે ભથ્થાઓ કેટલા પ્રકારના છે, કઈ રીતના મળે છે, કયા નિયમથી મળે છે, બરાબર, અને કેવી રીતના મળવાપાત્ર છે। ખાલી એમસીક્યુ કરવાથી તમને આ પ્રોપર સવાલનો જવાબ મળી ગયો, પરંતુ બધી જ વસ્તુની પ્રોપર ઇન્ફોર્મેશન, જો આ બધી વસ્તુ કેવું છે, નોકરી લાગ્યા પછીની વસ્તુ છે ગુજરાત સરકારના નિયમ મુજબ। એ પછી મહાનગરપાલિકા હોય કે ગુજરાત સરકાર, નોકરી લાગ્યા પછીની વસ્તુ છે, પરંતુ મહાનગરપાલિકા એ તમને પેપરમાં જ પૂછવા માંગે છે, બરાબર છે। તો શું છે, જરૂરી મુસાફરી કરવી પડે તેમ। નેક્સ્ટ છે, મુખ્ય મથકથી ફરજ અંગેની રહેઠાણી સિવાય દૈનિક ભથ્થું ક્યારે મળતું નથી? તો ક્યારે મળતું નથી? જે મુખ્ય મથકથી જોવા જાઓ તો મુખ્ય મથકે જ રોકાણ કરે ત્યારે। હવે સિમ્પલ છે, તમે સમજો કે મહાનગરપાલિકામાં નોકરી કરો છો કે સચિવાલયમાં કરો છો, કોઈ પણ જગ્યાએ કરો, હવે ત્યાં રહેવા માટે પણ વ્યવસ્થા હોય છે, પણ તમે ત્યાં જ ક્વાર્ટર્સમાં રહો છો તો તમને મુસાફરી ભથ્થું મળવા પાત્ર જ નથી, બિકોઝ તમે એ જગ્યા પર રહેવાનું છે ને, ત્યાં જ નોકરી પણ છે તમારી બાજુની બિલ્ડિંગમાં, રહેવાનું ક્વાર્ટર્સ અલગ છે। તો એવા સંજોગોમાં તમને દૈનિક ભથ્થું મળતું નથી। આ એક યાદ રાખજો। હું વધારે ડિટેલ્સમાં નથી બતાવતો, પણ તમને એમસીક્યુ તરીકે શોર્ટમાં બતાવું છું કે જેનાથી તમને ખ્યાલ આવે, ઓકે। નેક્સ્ટ, મુખ્ય મથકથી કેટલા કિલોમીટરની બહાર પહોંચે તો દૈનિક ભથ્થું મળતું નથી? કેટલા કિલોમીટરની? તો આ રેન્જ એક ફિક્સ છે અને એ રેન્જ છે 8 કિલોમીટર। 8 કિલોમીટરની બહાર ગયો તો દૈનિક ભથ્થું મળતું નથી, ઓકે, આ એક યાદ રાખજો। નેક્સ્ટ, પ્રવાસ દરમિયાન પ્રાસંગિક રજા ભોગવતા તે દિવસનું દૈનિક ભથ્થું શું મળશે? તો એ દિવસનું દૈનિક ભથ્થું મળશે જ નહીં। પહેલી વસ્તુ, કેમ નહીં મળે ભાઈ? પ્રવાસ દરમિયાન પ્રાસંગિક રજા ભોગવતો હોય, હવે પ્રવાસ છે ને એ દિવસે રજા પણ ભોગવે છે, તો દૈનિક ભથ્થું નહીં મળતું। પ્લસ નિયમ પ્રમાણે છે કે 8 કિલોમીટરવાળું સિસ્ટમ છે, ઓકે। તમે જ્યારે ચેપ્ટર વાંચો ને ત્યારે એમાં બધા જ
પોઈન્ટ લખેલા છે, એક પોઈન્ટ લખેલા છે, એક પોઈન્ટમાંથી ક્યાંથી પણ સવાલ પૂછાઈ શકે. અમે તમને મેઇન જેટલા પણ કરંટ મેઇન જેટલા પૂછાઈ શકે એ બધા જ લઈએ છીએ, તો બી તમારે એક વખત ચેપ્ટર વાંચવું. બરાબર છે. નેક્સ્ટ, પ્રથમ મુખ્ય મથક પર જતા અને છેલ્લા મુખ્ય મથકથી પરત ફરતા રજાના દિવસે કયા ભથ્થાની મર્યાદામાં દૈનિક ભથ્થું મળે છે? એક મુખ્યાલયથી બીજા મુખ્યાલયમાં જવું છે અને જવાયા પછી પાછું આવવું છે, તો દૈનિક ભથ્થું મળે તો છે, પણ કયા રીતના મળે છે? એને મળે છે મુસાફરી ભથ્થું કહેવાય. એક જગ્યાએથી બીજી જગ્યાએ ને બીજી એથી બીમાં જવું ને બીથી એમાં પાછું આવું એ મુસાફરી ભથ્થું મળે છે. એવા તમે જ્યારે ગવર્મેન્ટ જોબમાં લાગશો અને તમે પણ જ્યારે એક ઓફિસથી બીજી ઓફિસે તમને જવાનું થશે તો તમને પણ એનું બેનિફિટ મળશે. પણ ઓફિશિયલી જ્યારે જાઓ છો ત્યારે, અનઓફિશિયલી તમારા પર્સનલ કામથી જશો તો નહીં મળશે, તો ઓફિશિયલી કામથી જશો તો જ આ વસ્તુ ભથ્થાઓ મળતા હોય છે. નીચેમાંથી નેક્સ્ટ છે, નીચેનામાંથી કયું શહેર A1 વર્ગમાં આવે છે? A1 વર્ગમાં શહેર કયું આવે છે? A1 વર્ગ. તો ભારતમાં A1 વર્ગમાં જોવા જાઓ તો હું મારા હિસાબે દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નઈ એને કાઉન્ટ કરવામાં આવે છે. A1 શહેરની વાત કરે છે ઇન્ડિયા લેવલ પર. બરાબર. તો A1 શહેર તમે મુંબઈ ગઈ શકો છો. ગુજરાતમાં પણ એ વસ્તુ આવે છે. ઓકે. નેક્સ્ટ સવાલ છે, નીચેનામાંથી કયો વિસ્તાર ખર્ચાળ વિસ્તાર તરીકે દર્શાવવામાં આવ્યું છે? ખર્ચાળ વિસ્તાર આપણી સામે શિમલા, અમદાવાદ, રાજકોટ, સુરત કહે છે, પણ ક્વેશ્ચન શું કહે છે? ખર્ચાળ વિસ્તાર પૂછ્યું છે. તો ખર્ચાળ વિસ્તાર તરીકે તમે શિમલાને નામ આપશો, બિકોઝ આ બધા મહાનગરપાલિકાઓ છે, લોકલ એરિયા છે, પણ તમે જ નોકરી અહીં કરો છો. પણ જ્યારે શિમલા ફરવા જશો તો ત્યાં કંઈ ઇન્કમ નથી કરવાના, ત્યાં ખર્ચ કરવા જાઓ છો, તો ખર્ચાળ વિસ્તાર છે. બરાબર. એ સંદર્ભથી સવાલ જે વિચારજો. યુકેનો અર્થ શું થાય છે? યુકે, યુનાઇટેડ યુનિયન એરિયા, ગ્રામ સમૂહ વિસ્તાર, યુનિયન વિસ્તાર કે શહેર વિસ્તાર? ફટાફટ સવાલ વાંચીને ઓપ્શનમાં આન્સર તો તમે આપશો જ. બરાબર. પછી હું તમને આન્સર તો આપી જ દઈશ. તો યુએ, આપણે યુકે બોલાઈ ગયું, સોરી, યુએનો મતલબ છે ગ્રામ સમૂહ વિસ્તાર. યુએનો મતલબ છે ગ્રામ સમૂહ વિસ્તાર. નેક્સ્ટ, દૈનિક ભથ્થાના દર કયા આધારે નક્કી કરવામાં આવે છે? દૈનિક ભથ્થાના દર જે છે, પહેલી વસ્તુ તમારો પગાર કયો છે, પગાર કેટલું છે. પગાર શ્રેણી અને સ્થળના વર્ગ ઉપર નક્કી થાય છે. આ ફિક્સ છે કે તમારો પગાર શ્રેણી કેટલી છે અને સ્થળના વર્ગની ઉપર તમારું બધું ડિટેલ્સ નક્કી થાય છે. એટલે તમે જે પણ સ્કેલમાં હો, તમારી જે પણ પે સ્કેલ હોય, તમારું પગાર જે પ્રમાણે હશે એ પ્રમાણે જ ભથ્થાઓ નક્કી થવાના છે, ફિક્સ છે. નેક્સ્ટ છે, દૈનિક ભથ્થાના દર માટે કેટલા પ્રકારના સ્થળો દર્શાવાય છે? દૈનિક ભથ્થાના દર માટે કેટલા પ્રકારના સ્થળો દર્શાવાય છે? તો ટોટલ જોવા જાઓ તો 4 પ્રકારના સ્થળો દર્શાવાય છે. 4 પ્રકારના. બરાબર છે. દર્શાવેલ સ્થળ B1 વર્ગ, A1 વર્ગ અને A1 વર્ગ દર્શાવતા, એવી રીતના A વર્ગ અને A1 વર્ગ, એવી રીતના ટોટલ 4 વર્ગો દર્શાવાય છે. આ તમારી સામે છે. હવે એની વર્ગની ડિટેલ્સ ચેપ્ટરમાં છે આખું. ઓકે. નેક્સ્ટ, રહેવા અને જમવાનું બંનેની સુવિધા મળતી હોય ત્યારે 16,400 અથવા તેથી વધુ પગાર શ્રેણી માટે B1 વર્ગમાં દૈનિક ભથ્થું કેટલું મળશે? તો સિમ્પલ છે. આંકડા જો તમને યાદ હોય તો પગાર ધ્યાન રાખજો. પગારની સાથે તમે કહી શકશો કે દૈનિક ભથ્થું મળવા પાત્ર છે 425 રૂપિયા. 425 રૂપિયા. નેક્સ્ટ સવાલ, એક જ કેલેન્ડર દિવસે એક કરતાં વધુ પ્રવાસ કરવામાં આવે તો શું ગણાશે? એક કરતાં વધુ પ્રવાસ થશે તો એક પ્રવાસ અલગ ગણાશે, પરંતુ કુલ દૈનિક ભથ્થું એક દિવસ કરતાં વધુ નહીં. એક જ ટાઈપનું દૈનિક ભથ્થું મળશે, એક જ દૈનિક ભથ્થું મળશે. પછી ભલે ને તમે 10 જગ્યાનો પ્રવાસ કર્યું હોય. ઓકે.
નેક્સ્ટ છે સરકારી વાહન ઉપલબ્ધ હોવા છતાં અધિકારીએ પોતાના કાર અથવા ભાડાના વાહનથી મુસાફરી કરી હોય તો દૈનિક ભથ્થું કેટલું મળશે? તો ભાઈ દૈનિક ભથ્થું જો સરકારી ગાડીમાં ગયો હતો તો દૈનિક ભથ્થું મળવાનું જ નહોતું, પણ સરકારી ગાડીની જગ્યા અન્ય ગાડીમાં ગયો કે પ્રાઇવેટ ગાડીમાં ગયો કે કોઈ બી રીતના ભાડાની ગાડીમાં ગયો તો અડધું દૈનિક ભથ્થું મળશે. જે પણ ભથ્થું મળવા પાત્ર છે પગાર મુજબ અડધું જ મળશે, યાદ રાખજો. નેક્સ્ટ છે હોટલમાં રોકાણ માટે દૈનિક ભથ્થાની ગણતરી કરતી વખતે કોની રકમ ધ્યાનમાં લેવાય છે? કોની રકમ ધ્યાનમાં લેવાય છે? તો રહેવા અને જમવાની કુલ રકમ નિયત મુજબથી મર્યાદામાં હોવી જોઈએ. હવે તમને રહેવા અને જમવા માટેનું કીધું હોય કે એક દિવસમાં તમે 2000 ખર્ચ કરી શકો અને તમે 5 સ્ટાર હોટલમાં જઈને રોકાવો છો, મસ્ત મસ્ત ખાઓ છો અને બિલ આવે છે 10,000 અને તમારી લિમિટ છે 2,000 રૂપિયાની, તો બાકીના 8,000 તમારે તમારા ગજવામાંથી ભોગવવા પડશે. એ આમાં સિચ્યુએશન ઊભી થતી હોય છે. નેક્સ્ટ, હોટલમાં રોકાણ માટે પ્રમાણપત્ર કોણ આપે? તો હોટલમાં રોકાણ માટે સંસ્થાના મેનેજર અથવા અધિકૃત વ્યક્તિ હોટલમાં રોકાણ માટે પરમિશન આપે છે. અન્યથા તમે જે પણ જગ્યાએ જાઓ છો તો ત્યાં રોકાવા માટેની વ્યવસ્થા સરકારની પોતાની રૂમો હોય છે, ત્યાં તમે રોકાઈ શકો છો. વ્યવસ્થા સારી હોય છે પણ એ તમને મળવાપાત્ર હોવી જોઈએ. નેક્સ્ટ સવાલ છે, જો માત્ર રહેવાથી અથવા માત્ર જમવાની જ મફત સુવિધા આપવામાં આવી હોય તો દૈનિક ભથ્થું કેટલા દરે મળશે? તો દૈનિક ભથ્થું મળશે 3/4 દરે, 3/4 દરે મળશે. યાદ રાખજો, રહેવાની અથવા જમવાની સુવિધા મળી હોય ત્યારે. નેક્સ્ટ, પ્રવાસ સ્થળે સતત રોકાણ માટે પ્રથમ કેટલા દિવસ સુધી પૂર્વ દૈનિક ભથ્થું મળે છે? તો એ આવશે 60 દિવસ. 60 દિવસ, એ યાદ રાખજો. નેક્સ્ટ, બદલી મુસાફરી ભથ્થું ક્યારે મળવા પાત્ર થાય છે? બદલી એટલે ટ્રાન્સફરની વાત કરીએ તો ક્યારે મળવા પાત્ર છે? તો સરકારી કર્મચારીઓની બદલી બીજા હેડક્વાર્ટરમાં થાય ત્યારે મુસાફરી ભથ્થું મળે છે. અને મુસાફરી ભથ્થામાં પાછું હવે બદલી થઈ ગઈ તો કઈ રીતના મળે છે? સિંગલ જવા માટે કે આખું ઘર વખરું લઈને જવાનું છે કે તમે કાર, બાઇક એ બધી વસ્તુ લઈ જાઓ છો તો એનું કેવી રીતના મળે છે? એ તમામ વસ્તુઓની ડિટેલ્સ ચેપ્ટરમાં મળે છે. નેક્સ્ટ છે કે બદલીના પ્રવાસ માટે સરકારી કર્મચારી શું મળવા પાત્ર છે? તો સરકારી બદલીના સમય તો જુઓ, પ્રવાસ માટે માઇલેજ મળવા પાત્ર છે. જો ગુજરાત સરકાર જે છે ને માઇલેજ ભથ્થું આપે છે. સેન્ટ્રલ ગવર્મેન્ટમાં વિભાગ પ્રમાણે તમે બેંકમાં છો તો અલગ મળશે, સેન્ટ્રલ ગવર્મેન્ટની વેકેન્સી જોબમાં છે તો અલગ મળે છે. તમે જે રાજ્યમાં કે સેન્ટ્રલમાં જે પ્રકારની જોબ પર છો એ પ્રકારે અને એ મુજબ મળતું છે. એટલે તમે એક યાદ રાખજો કે અહીં એક દેશમાં એક સમાન નહીં હશે. કઈ પોસ્ટમાં છે એ પ્રમાણેની સિસ્ટમ હોય છે અને નોકરી કઈ ટાઈપની છે એ પણ ખાસ. બદલી પહેલાં અથવા પછી 6 મહિનાની અંદર પરિવાર સાથે કરેલા પ્રવાસ માટે શું જોગવાઈ છે? શું જોગવાઈ છે? બદલી પહેલાં અથવા પછી 6 મહિનાની અંદર પરિવાર સાથે કરેલા પ્રવાસની વાત કરે છે. તો એમાં બદલી મુસાફરી ભથ્થું મળવા પાત્ર છે. ટ્રાન્સફર થયું છે, હવે વિથ ફેમિલી તમે ટ્રાન્સફર થાવ છો, પરિવારને પણ એક જગ્યાએ તો રાખશો નહીં, જૂની જગ્યાએ એને પણ લઈને જશો, તો એ મુસાફરી ભથ્થું મળવા પાત્ર છે. એ સરકાર ભોગવે છે. પતિ અને પત્ની બંને સરકારી કર્મચારી હોય ત્યારે બદલી મુસાફરી ભથ્થું કોને મળે છે? ભાઈ સિમ્પલ છે, બંને મુસાફરી કરવાના છે, બંને એક જગ્યાએથી બીજી જગ્યાએ સાથે જવાના છે. એમ સમજો એક શહેર A થી શહેર Bમાં બંનેની ટ્રાન્સફર થઈ ગઈ, ભલે સાથે થઈ હશે, આગળ પાછળ થઈ હોય તો યાદ રાખજો બંનેમાંથી કોઈ પણ એકને જ મળશે. સાથે જાય છે તો કોઈ ઇસ્યુ નથી, અલગ અલગ જાય છે તો પણ
બંનેમાંથી કોઈ પણ એકને મળવાપાત્ર છે. વધારે એવું થતું હોય કે સાથે ટ્રાન્સફર થતું હોય તો બંને એક સાથે જ ગયા સામાન લઈને, બરાબર. તો શું કહેવાય છે? બંનેમાંથી કોઈ પણ એકને જ મળવાપાત્ર છે. નેક્સ્ટ, નવી જગ્યાએ જોડાતા પહેલાં સરકારી કર્મચારી કેટલા સમય સુધી રજા લઈ શકે છે? કેટલા સમય સુધી? નવી જગ્યા જોડાવા પહેલાં સરકારી કર્મચારી, બરાબર, 6 મહિના સુધી 6 મહિના સુધી રજા લઈ શકે છે. હવે 6 મહિના સુધી રજા લઈ શકે છે એટલે એનો મતલબ એવું નથી ઘરમાં બેસી જાય. સમજો વાતને. એને એ નવી જગ્યામાં નોકરી નથી કરવા જવાની, પણ જૂની જગ્યામાં નોકરી ચાલુ છે એ સંદર્ભમાં 6 મહિના ત્યાં ડિલે કરે છે. એનો મતલબ કે જે સીટમાં એમને બેસવાનું છે એ સીટનો વ્યક્તિને પણ ટ્રાન્સફર જ્યાં થયું હશે એ વેઇટ કરશે તમારી આવવાની, અથવા એ સીટ ખાલી છે તો ખાલી જ રહેશે. આ એ સંદર્ભમાં વાત થાય છે. એટલે સમજો, આફ્ટર જોબની પણ સિચ્યુએશન અલગ હોય છે. એને આમ જીવનથી જોઈને તમે કામ નહીં કરી શકશો. ઓકે. નેક્સ્ટ છે, બદલી અંગે હવાઈ માર્ગ મુસાફરીનો હક હોય તો કર્મચારી શું મેળવી શકશે? શું મેળવી શકશે? પેસેન્જર હવાઈ ભાડું અથવા નિયત મુજબ રેલવેનું ભાડું. હવે તમે ટ્રેનથી જાઓ છો કે હવાઈથી જાઓ છો, એ તમારા પગાર અને તમારી પોઝિશન ઉપર ડિપેન્ડ કરે છે. પણ એક પેસેન્જર તરીકે જે પણ મળવાનું છે એ જ મળશે. તમે વિચારો કે પ્લેનમાં જાઓ છો અને હવે એરપોર્ટ સુધી જવાનો ખર્ચો અને એરપોર્ટથી ઘરે જવાનો ખર્ચો, VIP ટ્રીટમેન્ટ ને બધી વસ્તુ મળે તો નહીં. પેસેન્જર તરીકે જે પણ વસ્તુ મળવાપાત્ર છે એ તમામ વસ્તુઓ. નેક્સ્ટ છે, બદલી વખતે રેલવે મુસાફરીમાં પરિવારના સભ્યોને શું હક મળે છે? તો ભાઈ સિમ્પલ છે, દરેક પુખ્ત વય સભ્ય અને બાળકોને નિયત મુજબમાં ભાડું મળે છે એક જગ્યાથી બીજી જગ્યાએ જવા માટે રેલવેમાં, સ્લીપર લેવલ પર. સ્લીપર ક્લાસ, પછી 3 ટાયર AC, 2 ટાયર AC, અધિકારી છે તો પ્લેન અથવા તો ફર્સ્ટ AC, જે પણ હોય એ લેવલનો અધિકારી હોવો જોઈએ તો પ્લેનની મળે છે સુવિધા. નેક્સ્ટ છે, સંયોજિત બદલી ભથ્થું ક્યારે મળવા પાત્ર છે? તો એક સ્થળેથી બીજા સ્થળે બદલી થાય ત્યારે સંયોજિત, બરાબર. આ ખાસ શબ્દો યાદ રાખજો. નેક્સ્ટ, રેલવે દ્વારા ઘર વખરી લઈ જવા માટેનો અધિકારી શેના આધારે નક્કી થાય છે? રેલવે દ્વારા ઘરનો સામાન લઈ જવું છે તમારે તો તમારી પગાર શ્રેણી કઈ ટાઈપની છે? તમે રેલવે દ્વારા લઈ જાઓ છો, અમુક ટ્રક દ્વારા લઈ જાય છે, બધાના લઈ જવાના તરીકા અલગ હશે. પણ તમે જો દૂર લઈ જવું છે ને રેલવે દ્વારા લઈ જવું છે તો ભાઈ એના માટે તમારો પગાર શ્રેણી નક્કી જોવામાં આવે છે, પછી તમને પરમિશન આપવામાં આવે છે. ઓકે. નેક્સ્ટ સવાલ, ઝડપી વાહન સેવા દ્વારા ઘર વખરી લઈ જવા માટે શું જરૂરી છે? તો ભાઈ પરિવહનનું પ્રમાણપત્ર લેવું જરૂરી છે અને જરૂરી દસ્તાવેજ પણ હોવા જોઈએ. પ્રમાણપત્ર તો તમે લેશો જ, કેમ કે તમે એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જાઓ છો તો ચેકપોસ્ટ આવે છે, વચ્ચે બાયચાન્સ કોઈ અડચણરૂપ પોલીસ તમને રોકે છે, ચેક કરે છે બધું, તો પ્રમાણપત્ર બતાવી શકો છો કે આઈ એમ ગવર્મેન્ટ સર્વન્ટ એન્ડ માય ધીસ પોસ્ટિંગ થઈ ગયેલી છે, એટલે ટ્રાન્સફર થયું છે તો હું જઉં છું. અને જરૂરી દસ્તાવેજ પણ તમારી સાથે હોવા જોઈએ. રસ્તામાં ચેકિંગ થતી હોય તો તમારે બતાવવા માટે. ઓકે. નેક્સ્ટ છે, ઘર વખરીના પરિવહન ખર્ચનો દાવો કરતી વખતે શું આપવું પડે છે? ભાઈ કોઈ પણ પ્રકારનો દાવો પ્રસ્તુત કરો તો તમારે સિમ્પલ વસ્તુ છે, તમારે આપવું પડે છે પ્રમાણપત્ર. પ્રમાણપત્ર જરૂરી છે અને જરૂરી પુરાવા આપવા જરૂરી છે તો જ તમે માની શકશો કે ખર્ચો કર્યો છે. એ પણ જે વસ્તુઓ માગે છે તમારે એ તમામ પ્રમાણપત્ર એટલે બિલ ગણો કે ડોક્યુમેન્ટ ગણો, તમામ વસ્તુઓ. ઓકે. નેક્સ્ટ સવાલ છે, રસ્તા માર્ગ વાહનમાં પરિવહન માટે પેટ્રોલ સંચાલિત મોટર કારનો દર કેટલો છે? તો ભાઈ કેટલો છે? પ્રતિ કિલોમીટરે 400 પૈસા. પ્રતિ કિલોમીટરે 400 પૈસાનું જોગવાઈ કરે છે.
આ 2002ના નિયમ મુજબ છે. આજના નિયમોમાં બદલાવ હજી જોવા મળ્યો નથી, કેમ કે એકની એક જ પુસ્તક હજી શરૂ છે. તો એ મુજબ નિયમો જે ઘડાઈ ગયા છે એ હજી ચેન્જ થયા નથી, એટલે આપ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, માર્ગ દ્વારા મુસાફરી માટે નિવૃત્તિ સમયે કર્મચારીએ શું મળવા પાત્ર છે? તો ભાઈ નિવૃત્તિ સમયે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે તો મુસાફરી ભથ્થું મળશે, પ્લસ તથા રોડ માઇલેજ ભથ્થું મળશે. બેમાંથી કોઈ પણ એક જે ઓછું હશે એ ગણવામાં આવે છે કે બેમાંથી જે પણ ઓછું હોય તે મળશે, એડિશનલ નહીં. બરાબર છે? તો આ એક હતો નાનકડો 30 MCQનો વિડીયો. અને જો વિડીયો ગમ્યો હોય તો મિત્રો શેર કરજો. નમસ્કાર.